રામ રામ ખૂબ રામ. તમે રામ રામ બોલો છો એ રામના જયકારા છે ને મારા નાદ સુધી પુગાડવા બેઠી છો. તમારું રામ રામ બોલેલું એળે નહીં જવા દઉં. તમે રામ માડી રામ બોલો છો ને એ નહીં જવા દઉં ગાંડા. રામ દરેક ની માતાઓને રામ, દરેક ના દેવ ને રામ, મારા સામુદ ના રામ. ખૂબ રામ. નવા ને રામ, જૂના ને રામ, મારા સેવકો ને ખૂબ રામ, મારા પટેલો ને રામ. રામ એટલે દૂર દૂર થી આયા, દુખી થઈને આયા, સલાહ લેવા આયા, કઈક કરતા દુઃખ મટી જાય એના માટે દોડમ દોડ કરીને આયા, કામ ધંધો મૂકીને આયા, ઘર બાર મૂકીને આયા. ખૂબ રામ. મારા દુખિયારા ને રામ, દરેક દુખિયારા રામ. આ જે કદાચ અત્યારે એવો સમય બનાવું અહીં ઘેરથી જ ઘેર થી ખાલી પબ્લિક રામ માડી રામ કરે છે ને. જ્યાં એક દિવસ કદાચ હાઈવે ઉપર રામ ના નારા ના લગાડતું મેરડી નહીં પટેલ. મારા નાથે એવો સમય બનાવ્યો છે ને, એક દિવસ કદાચ આ ખંડેરમાં રામ માડી રામ ને ધજા ના ફરકાવું તું મેરડી નહીં ગાંડા. અત્યારે કદાચ મારી વસ્તીની, કદાચ મારા સેવકોની વેલ્યુ ના થતું હોય ને હું મેલડી ગાંડા મૂંઝાય છું. એટલે કાલ એવો સમય બનાવું અને કદાચ મોટી મોટી લાઈનો ના લગાડું હું સિંગારની પીડી ઉગતાની મેરડી મટી જાઉં. મારા મેરડીના ખૂબ રામ, દરેક ને રામ. તમે દુખી થઈને આયા, તમે દુઃખ મટાડવા આયા, તમે માં કરતા આયા છો ને, તો હું મારા નાથને એટલી પ્રાર્થના કરું કે હજી સતાલ, કેમ કે મારા દુખિયારા દાડે દાડે વધે, દાડે ને દાડે મારા દુખિયારા વધે અને મારા દુખિયારા દુખી થઈને આવે. તું મને થોડું હજી સતાલ એટલે હું આ દરેકનું દુઃખ મટાડી શકું. દરેકના ઘેર બેઠા દુઃખ મટાડવાનું સતાલ હું પ્રાર્થના મારા નાથ જોડે કરું. મારા નાથને કાલાવાલા કરું. અમુક દીકરીઓ મામા કરતી આવે, સવા શેર માટેની ખોટ છે કદાચ અત્યાર સુધી દુનિયા ફરી વળી, મંદિર મંદિર જઈ આયા, કોઈ જગ્યાએ મેળ નહીં પડ્યો ને, તો હું મારા નાથને કગરી વગરી તમારા માથે કદાચ શેર માંથીની ખોટ પૂરી કરવા બેઠી છું ને, એવી હું ગાંડા સિંગાડની પીડીની ઉગતાની મેળડી હો. રા એટલે કહું થોડી ધીરજ રાખ, થોડું મન શાંત રાખી અને પ્રાર્થના કરજો કે માં જગતમાં દુનિયાના કામ થાય ના થાય મારે જોવું નહીં, પણ મને આટલું કામ કરી આલજે ને, દરેક ના કામ થશે. જેટલું મારા નાથે મારા ભગવાને મારા હાથથી લીખ્યું છે ને, મારા દીકરાના હાથથી દુઃખ મટાડવાનું લીખ્યું છે ને, એનું મટાડ્યા વગર જપ નહીં લઉં ગાંડા. એનું દુઃખ મટાડ્યા વગર હું સિંગારની પીડીની ઉગતાની મેળવી જપ લાવ્યું તો એનું જપ નહીં લઉં. ભક્તિનું ધર્મ, મારી વસ્તી ભક્તિ કરીશ અને ભક્તિની માતા કોઈ સાધનાની શું નહીં, એટલે કહું અને વટથી કહું છું, દરેકને કહું કે તમારે ઘેર માતા નહીં એવું છે નહીં. દરેકને ઘેર બેઠીશ, દરેકને ઘેર બેઠીશ, ઘેર ઘેર માતાઓ
કદાચ જાણે અજાણે અપનાઈ નહીં ને તો હું બે હાથ જોડીને કદાચ તમને એવું કહતી હોય ને કે તમારા ઘેર મારા જેવી મેરડી બેઠીશ, તમારા ઘેર મારા જેવી મહાકાળી બેઠી હશે ગાંડાઓ. પણ ધીરે ધીરે કરીને કદાચ બે હાથ જોડીને તમારી માતાને કાલાવાલા કરો ને, કદાચ તમારી માતાના ગુના થયા છે, મારા ગુના કોઈ કર્યા નહીં. અને હું દરેકની એ જ કહું કે 1000 વાર દેવ સામે માફી માગવાની થાય જ. તમારા મઢમાં બેઠીશ, તમારા પૂર્વજ બેઠા છે, તમારી સિકોતર બેઠીશ. જાણે અજાણે એટલી પ્રાર્થના કરજો કે માં આજથી મારી વસ્તી અગાડી કેટલા ગુના કરે એના માફી માંગવા હું તૈયાર છું, એની ભરપાઈ કરવા હું તૈયાર છું. કોકના નિહાકા લીધા, કોકનું ખરાબ બોલ્યા, કોકનું ખોટું લઈ લીધું, માં એનો ન્યાય આલજે, એની ભરાઈ હું કરીશ. કદાચ મારા વડવા લઈને જતા રહ્યા, અત્યાર સુધી એમને કીધું નહીં, પણ માં તું ભેળે રહેજે હો, મને આની સહાય કરવા દે ગાંડાઓ, મેરડી પાછી નહીં પડું. ખૂબ રામ. અત્યારે કદાચ દુનિયા તમને જાકારો આલ્યો ના આલ્યો, ટેકો આલ્યો ના આલ્યો, પણ હું મેરડી એવું કહું છું કે તમારા ઉંબરા ઊભી રહી હે, તમારા ઉંબરે સડીને ઊભી રહીશ. અને તમારી માતાને કઈ તારી વસ્તી ખોળે ખંકેરીને લે ગાંડા. આજ સુધી કદાચ દુનિયાએ છાજ છોડ્યો, પણ હું મેરડી એકવાર બાવડું ચાલ્યું ગાંડા છોડું નહીં. ગમે તેવો તમારા દુઃખ હોય ને એનું ઉખાડીને પી જાઉં એવી બેઠી જો. દરેકની શિખામણ એટલે આલું તો જગતમાં કોઈ માતા કામ કરી શકતી હોય ને તો તમારે ઘેર કોઈ દુબળી નહીં બેઠી, તમારે ઘેર કોઈ માતા નબળી નહીં. આનું કારણ કે દેવી શક્તિ જેટલું સત મારા નાથે દરેક શક્તિને આલ્યું, દરેક દેવને આલ્યું એટલી ને એટલી તમારી માતાઓ. કદાચ તમારા વડવામાં ને રેણી કેણીમાં પાછા પડ્યા છે ને એની રેણી કેણી બતાડી દઉં ગાંડા. રામ રામ. હું એવું નહીં કહેતી કે જાઓ તમારા ઘેર 5000ની વિધિ થશે, વળામણું કરવું પડશે, લીંબુ કાપવા પડશે. ના, હું દરેકને એવું કહું કે કદાચ તમે 5-5, 7-7 હજાર રૂપિયાની વિધિ કરાવીશ, કોઈ 25-50 હજાર રૂપિયા ખોઈ દીધા, તો હું દરેકને કહું થોડી ધીરજ રાખી અને જેટલું પણ વિધિ વિધાન થયું છે ને એને સાઈડમાં મૂકીને તારી માતાને અપનાવી લે ગાંડા. એના જેવું કોઈ દેવ નહીં. સહકારો આલે, મદદ કરે, એ તમારું દેવ, એ તમારી માતા. રાત દાડો તમારી એ ચોકીદારી કરે, રાત દાડો તમારી બેડી બેઠક ઉઠક કરે, એનું નામ માતા કહેવાય, એ તમારું દેવ કહેવાય. રામ. અત્યાર સુધી કદાચ જાણી નહીં હોય ને તો મેં અત્યારે દરેકને ઉપાય આલ્યા કે માં હું આંધળી ભક્તિ કરી કરીને થાક્યો, એલી મારી કુળદેવી ચામુંડા કોક કહે છે, મહાકાળી કોક સદી એવું કહે છે ને, તો હું દરેકને એવું કહું કદાચ એક નિશ્ચિત કરી લેજો કે લે મારે જો મારી કુળદેવી કોઈ કાળકા હોય ને સામે ચાલું લક્ષ્મી મળે તો જ હું અપનાવી લઈ. તો ગાંડા તમારી માતા કોઈ દિન પાછી પડે નહીં હો, તમારું દેવ પાછું નહીં પડે. પણ અત્યાર સુધી તમે તમારા દેવ ઉપર વિશ્વાસ નહીં કરતા. દેવ ઉપર વિશ્વાસ કેમ નહીં કરતા એનું કારણ કે તમારા વડવાઈ અત્યાર સુધી ગમે તે ગુના થયા, આ દરેક જાણે ગુના કોઈ વ્યક્તિ એવું નહીં ગુનેગાર નહીં, પણ કદાચ એને માગતા નહીં આવડ્યું ને જાણે અજાણે થયા છે. અત્યારે હું દરેકને એવું કહું છું ને કે અજાણથી નહીં
કોઈ હાથે કરીને ગુના કરે છે ને, એટલે પેલું અંદર નોટિસ થઈ જાય કે ગુનો મારાથી થઈ ગયો, તો તમે તમારી માતાને પ્રાર્થના કરો કે માં જાણ અજાણથી ગુનો થયો, ક્ષમા કરજે, મારી ભૂલ થઈ ગઈ. એક આંટો કદાચ તમને માફ કરી દે, બીજો આંટો કરી દે, પણ ત્રીસરી વાર તમારી માતા નહીં કરે ગાંડાઓ. તો આ દરેક જાણો છો ને, દરેક વ્યક્તિ જાણે છે ને, વ્યક્તિગત કહું છું કે માતાને કેવું ના પડે કે માં મારે જોડે ઘર નહીં. માં તમારી માતાને એ નહીં કેવું પડે કે માં ઘર નહીં, મારા જોડે ગાડી નહીં. તમે તમારી ભક્તિ ઉપર ધ્યાન આલજો. તમારા વિચારધારા બદલો. કે બાજુવાળો કદાચ ગાડી લાવ્યો હશે ને, એ મગજમાંથી કાઢી નાખજો. ઈર્ષા છોડી દેવાય. બે હાથ જોડીને પ્રાર્થના કરજો કે માં તારી દયા હોય, તું રાજી હોય તે દાડ મને ઘર લઈ આલજે, તે દિવસ તું મને કદાચ ગાડી લઈ આલજે. માં તારી દયા જ. મારી આટલી કોઈ ઓકાત નહીં કે હું જાતે ગાડી લઈ આવું. મારે જોડે એટલું સત નહીં કે હું જાતે મારાથી આટલું થઈ જાય. પણ માં જો તું બેઠી છે ને, તારી કૃપા થઈ જાય, તારી દયા થઈ જાય, તો માં ઘરની અંદર જો ગાડી આવી જાય, અને મને જેટલું દુઃખ છે ને માં તને બધી ખબર છે, તું બધું જ જાણેશ. મારે તને કઈ કેવું ના પડે કે મને કઈ વાતનું દુઃખ, મારા જોડે શું નથી, એ તને દરેક ખબર છે. તો તમારી દેવી શક્તિ ગાંડી ખરી? તમારી માતા ગાંડી ખરી? એને પલ પલની ખબર પડે, એને એડવાન્સમાં ખબર પડે કાલ મારો દીકરો શું કરવાનો, કાલ શું થવાનું. કદાચ હું એને છોડી દઈશ, કાલ જતા એક્સિડન્ટ થાય તો મારું નામ આવશે ગાંડા. તમારી માતા તમારો પલ પલ ધ્યાન રાખે છે, તમારું દેવ ધ્યાન રાખે છે. અત્યાર સુધી કદાચ તમને ના જોયું હોય ને, અને તમે દેવ સામું કદાચ હાલ મેલમાં કોઈ સેવા પૂજામાં ભૂલ થઈ છે ને, તો હું દરેકની એ જ સલાહ હાલવા બેઠીશ. મેં નહીં કીધું કે હું જા મોટા મોટા દુઃખ મટાડી આલીશ, તમારી મોટી મોટી કમીઓ પૂરીઓ કરી આલીશ, મોટી ગાડી લઈ આલું. ના, તમારી માતાને રાજી કરી આલું. અને કદાચ તમારી માતાની દયા થઈ જાય ને, તો ઘરની અંદર ગાડી તમે જે માગો એ વસ્તુ આણી હાલે ગાંડા. એના માતા કહેવાય. એ જ તમારું દેવ. પારકી માતા હું સિંગારની પીઢીની જ. કદાચ તમારા કામ થઈ જાય ને, તમારું દુઃખ મટી જાય ને, તમે કોઈ દિવસ મને 2 અગરબત્તી નહીં હુંગાડો. હુંગાડો નહીં? હુંગાડો ને. હું ગમે તેવી શું, મારી વસ્તી મને પૂજે. સવાર સાંજ 2 અગરબત્તી મારી વસ્તી કરી શકે. ચા પાણી ખાવાનું મારી વસ્તી. હા, મને ભૂખ લાગે છે, જાહેર કહું કે મારી વસ્તી ખાધા વગર એને હાલ્યા વગર ચાલે નહીં. એટલે હું ખાધા વગર ચાલું નહીં મેળડી, પણ મારી વસ્તી જોડે હાક નાખીને બેઠીશ. તો તમને એ જ સલાહ આલું કે તમે તમારી માતા જેમ જોડાઈ જાય ને રસ્તો, તો એના ગાંઠ બાંધી દેજો, ગાંઠા છોડતા નહીં. અત્યારે કદાચ કઈક પીઢીઓ જતી રહી, એના પૂર્વજનો 12 મહિને 1 દીવો કરે, તોય છતાં એ પૂર્વજ આડો આવે કે નહીં? આવે કે નહીં? તો તારની પબ્લિક 24 કલાક નાઈ ધોઈને હવાર હાંજ દીવાબત્તી કરે, કેમ નહીં જોતું એનું દેવ? એનું શું કારણ હશે? શું એવા ગુના તમે કરી નાખ્યા કે તમારું દેવ તમારી સામે નહીં જોતું? તમારી માતા તમારી સામે કેમ નહીં જોતી? એનું કારણ શું? તમે માતા પૂજી, ભક્તિ કરી, બધું બરાબર કર્યું, પણ જે તમારા કુળનો દીવો એ નીચે દબાઈ ગયો, કોઈક પારકી માતા સારું કામ કરે ને એને જજ આલી બેઠા છો ને, એટલે તમારી માતા હાથ બાંધીને બે એ કહેશ
કે અત્યારે મારી વસ્તી મને પૂજે નહીં, પારખીને બિહાડેલી. હું આ વાત કરું તમને મગજમાં ફીટ થઈ જાય કે મારે ઘેર ફલાણી માતા બેઠી જ ગાંડા. રામ. કદાચ મેં અત્યારથી તમને રસ્તો કાઢી આલ્યો. હા, હું એવું કહું, આ ગામની અંદર 2 મહિનાથી ગાદી કરું છું, અને ગાદી કરતા કરતા કદાચ આ વસ્તી કદાચ મને અહીં પૂજે ને તો એની માતા કાં જાય? એની માતાનું કોઈ ઠેકાણું ખરું? એ માતા મને બેહવા દે ખરી? તું અહીં કદાચ દુખિયારાના દુઃખ મટાડવા આવીશ, માન સન્માન આલ્યું, બેહાડીશ, ગાદી આલીશ, પણ કાયમ માટે પૂજાવા તો નહીં દે ને પટેલ. હું એક સિંગારની પીઢીની માતા જ. પારકા ગામથી આવીશ, પારકે ગામ આવીને બેઠીશ. હા કાલ્યુસ, કદાચ તારા નામથી મારું નામ આગાડી ગવાય, આટલું હક આલ્યું છે ને. કાયમ માટે બેહવાનું હક થોડી આલ્યું છે પટેલ? નહીં આલ્યું ને. કદાચ એ વસ્તુ એવું કે તું દુનિયાના કામ મટાડે, આજ પછી અમે તને અપનાવી લઈએ, તો આ વસ્તીની માતા કઈ જાય? એ માતા રખડી જાય કે નહીં? તો હું દરેકને એવું કહું કે તમે બહારથી માતા લાવો છો ને, કોક મંદિરે ગયા હશે તો કે અત્યારે તો બધી મેરડીનું ફેમસ ચાલે છે, મેરડી જ ચાલે. ભલે, પણ કોઈ એવું કે શહેરમાં તો સારું કામ કરે છે, એની સેવા કરે, તો તમારે ઘેર મહાકાળી બેઠી હશે હડીખમ. એ જોતી જોતી કહેતી હશે કે આ વસ્તીને મારે સમજાવી, તો સમજાવી કઈ? કેવું તો કેવું શું? ભોગવતો રહે. તમારા દુઃખના માટે તમે આ ભક્તિ, પેલી ભક્તિ, પેલે મંદિર, હેલે મંદિર, કોઈ ભૂવા, પણ મેળ આવતો નહીં. તો એટલે કહું કે એક મઢમાં 5 માતાઓ બેઠી. શું કામ કહું વારંવાર? કે તમારે ઘેર મારા જેમ જાઓ જલાલી બેઠી જ ગાંડાઓ. રામ, ખૂબ રામ. ઘરમાં કદાચ કોઈ દીકરીની માતા આવી હશે ને, ધૂણ આવી હશે ને, તો પેલા કે છે કે સાચું ધૂણે ખોટું ધૂણે. બાજુવાળા કદાચ જોશે ને ફલાણાની બાઈ ધૂણે જ, તો પેલો વેમ આવી જાય, શંકા ભરાઈ જાય, કઈક તાંત્રિક છે હો, કશુંક જાણે, એનું ખવાય નહીં, એના ઘરનું પાણી ના પીવાય ગાંડાઓ. આ તમારો વેમ. આ બાજુવાળાની કદાચ ભેંસ ની અંદર, ગાય અંદર ઘેરમાં હશે ને, દૂધ કાઢતી સમય એ બાઈ આવી ગઈ હશે ને, તો એ તમારો વેમ છે. ફલાણાની બાઈ આવી, મારી ગાય દૂધ હાલતી બંધ થઈ ગઈ લે. અરે એના મંત્ર એના માટે ગાંડા, તમારા માટે નહીં. પણ અંદર હૃદયમાં એકવાર ચોકસાઈ કરી લે ને ગાંડા, કોઈ ભૂત ના નડે. રામ રામ, ખૂબ રામ. તમારી માતાઓને આગળ કરીને કદાચ ગમે તે જગ્યાએ ચાલો ને, તો પેલી તમારી માતા સામેવાળા દેવને કહી દે કે મારી વસ્તી તારા જોડે આવે છે, સારી રીતના દર્શન આલજે. એનું કંઈક સારું થાય ને, તો તારું નામ મારી વસ્તી વારંવાર લેશે. તારા ચરણમાં ચીચ ઝુકાવીને, માથું નમાવીને પાઘડી મૂકે જોજે હો. પણ એ ઉમરાવાળી રાજી કરવી પડે ગાંડાઓ, પછી ડુંગરાવાળીને રામ રામ. એટલે કહું કે અત્યારે તમે બેઠા શાંતિથી, જેટલું હું બોલી ત્યાં સુધી શાંત મગજથી બેહી રહ્યો, બરાબર ને? બેઠક ચાલે એટલે એક પછી એક લાઈન થશે. તો હું દરેકને એવું કહું. હું શું કામ કહું? આ ઉતાવળનો ખેલ નહીં. આ અઠવાડિયાનું, 6 મહિનાનું, 12 મહિના દુઃખ મટાડીને ફરી પાછું સડાઈને ફરી પાછું તમે હતા એ લાઈન ઉપર નહીં જવા દઉં ગાંડા. થોડું ધીરજ રાખીને કાર્ય કરો ને, તો તમારી હાથ પીઢી સુધી તરી જાય. રામ.
હું એવું નહીં કહેતી કે વળામણું કર્યું 3 મહિના 6 મહિના સારું થયું ને હારા થયા પછી પાછું આ દુઃખ આવ્યું નવું આવ્યું એ મારા જોડે છે નહીં પટેલ. એટલે કહું કે એક રવિવાર બીજો રવિવાર ત્રીજો રવિવાર જતો રહે ને જતો રહેવા દો. શાંતિથી વિચાર કરજો, ઘરની અંદર છપાઈ કરી લેજો. ઘરમાં આ બધી આહાર બહારની ગમે તેની ચોખી હોય ને એના સમાધાન કરતા કરતા એ ચોખી વળાઈ અને તમારી માન 2 હાથ જોડીને મારા જોડે લેતા આવજો વાંઢા રાવ. એટલી પ્રાર્થના કરજો કે હે માં, તું અમારી આજ સુધી તને ઓળખી નહીં શક્યા, જાણી નહીં, અમારા બાપ દાદાએ કીધું નહીં કે અમારા કુળમાં કઈ માતા, અમારી કુળદેવી કોણ. માં નજરો કદાચ સપને ના આવ્યું હોય ને તો લે હેન્ડમાં આ 2 અગરબત્તી આલુસ, તારા નામથી શ્રીફળ આલુસ, શિંગારની પીઠની ઉગતાની વેરડી લંબેડા ગામમાં જઉં છું માં, તું પેલા ઘડી થઈ જજે અને આ નડવા વાળા દેવનું સમાધાન કે જે તમારી માતા મારા જોડે આવીને ઊભી રહે ગંડાવ રાવ. કે દેવ કોઈ ગાંડું નહીં, પણ તમને નખરી ઉતાવળ. તમે આટલામાં પૂછો કે અમને તકલીફ પડે જ, તો તમારી માતાને કેટલી તકલીફ પડતી હશે એ તમે જોયું ખરું? જાણો? તમે એવું કહો કે ઘર વિશે જાણવું, ઘરની અંદર તકલીફ. આ હું દરેકને કહું, તમારું દેવ દુખી તો તમે દુખી રહેવાના જ ગાંડા. તમારી માતા દુખી થતી હશે ને તમારા ઘરનો દેવ દુખી થતો હતો ને તો તમને દુઃખ પડવાનું કે નહીં? તમારા બાપ દાદાને જમીન જાયદાદ આજ કદાચ આખી આખી જમીન લઈને બેઠા છે ને એ બાપની કોઈ દિવસ છે શ્રાદ્ધ નહીં નાખતા હોય ને તો એ દેવ નડ્યા વગર છોડે ખરો તમને? એને ખાવા જોઈએ કે નહીં? એને ખાવાનું થોડું ઘણું જોતું હશે કે નહીં? તમે 2 ટાઈમ ખાવ, 3 ટાઈમ ખાવ તો તમે 12 મહિનામાં 1 આંટો એને ખવડાવો તો એ 12 મહિના ભૂખ્યો રહેશ. અને 12 મહિના કોણ જાણે એને આંધળું આલ્યું, એને લીધું ના લીધું કદાચ. એટલે કહું કે બહુ ઉતાવળું કામ થતું નહીં. એ નિશ્ચિત કરી લેવાનું. કોઈ પણ કામ થોડું ધીરજ, થોડો વિચાર કરી શાંતિથી બી જાય. પ્રાર્થના કરજો કે માં આટલા સમયની અંદર આ દુઃખ મટી જાય ને તો આ કામ કરવા હું તૈયાર છું ગાંડા. તમારી માતા પાછી નહીં પડે, તમારું ગમે તેવું દેવ છે ને એ પાછું નહીં પડે. તમે એક જ દિવસમાં આજથી બધું દુઃખ બહાર કાઢી દો. પછી અઠવાડિયા પછી સારું થઈ ગયું, 1 મહિનો સારું પાછું બીજું થાય એટલે માતાજી ફરીથી આ થયું તો કોક પૈસા જોતા હશે ને, આ ફલાણું નવું દુઃખ આવ્યું, આને વળાવવું પડશે તો આનો આટલો ખર્ચો થશે. હો કોક જોડે ઘરના હશે તો હાલશે ને કે વ્યાજવા લઈને હાલશે, ના હશે તો કોક દાગીનું મૂકી દે. તો હું દરેકને એવું કહું, દોડમ દોડ ના કરીશ, થોડી ધીરજ રાખ. આટલા વર્ષોથી કદાચ તમારા દુઃખ ના મટ્યા હોય ને તો મિનિમમ 5 રવિવાર તો રોકાઈ જાઓ. અરે 5 રવિવાર કદાચ તમે સમાધાન કરો, દુઃખ ના મટે ગાંડાવું શિંગારની પીઢીની મેળડી નહીં. ભલા દુઃખને ઊભું રાખી દઉં, ગમે તેવી નડવા વાળી ઉંમરે ઊભી રાખી દઉં. અરે કદાચ તમારી એટલી કુવાસી ભગવાનને ઘેર શીખોતર બનીને ફરતી હોય ને એને કહી દઉં સામે મસાણી મેળડીને ઊભી રાખી દે. એ ક્યારે દુઃખ ના થવા દે, ક્યારે તમને તકલીફ ના થવા દે. તમારી માતા કદાચ આવવાની એન્ડિંગમાં ઊભી હશે ને, આમ કરીને ખાલી જીપ પાડું એટલે છે ધૂણીને બોલે કે લે હું સામુંડ બોલું, કોકની કે લે હું કાળકા બોલું. આને કહેવાય ધીરજ. પણ તમને ધીરજ રહેતી નહીં. તો હું એટલા માટે કહું કે મિનિમમ 5 રવિવાર સુધી સમાધાન કરો ને તો આ ઘરના બધા તળિયાના દુઃખ દૂર જતા રહે. તમને મજા આવે ભક્તિ કરવાની, તમારી માન અરજી કરી શકો, શાંતિ બી શકો.
ઘરની અંદર બેહાય નહીં ને તો તળિયાનું નડવાવાળા દેવનું સમાધાન કરી એને રવાના કરી